નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે. આજની કહાનીમાં આપણે એક એવા બાપની વાત કરવાના છીએ જેમણે સમજદારીથી એવી વસિયત તૈયાર કરાવી કે ઘડપણમાં તેમની જિંદગી બરબાદ થતાં બચી ગઈ. માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. શંકરલાલ પોતાની રૂમમાં તેમની પત્ની સાવિત્રીબેન સાથે બેઠા હતા અને દરરોજની જેમ આજે પણ તેઓ પોતાના ધંધા રોજગારનો હાલચાલ સંભળાવી રહ્યા હતા. અને તેટલામાં જ તેમનો મોટો દીકરો આવ્યો અને બોલ્યો, પિતાજી, જરા તિજોરીની ચાવી તો આપો. અરે, શું થઈ ગયું? કશું નહીં, ફક્ત 15,000 રૂપિયા જોઈતા હતા. પિતાજી, તમને તો ખબર છે કે મારી ગાડી રિપેર કરાવવાની છે. ભલે, કાંઈ વાંધો નહીં. સાવિત્રી, જરા તેને ચાવી તો આપી દે. સાવિત્રીબેને પોતાની કમરમાં લટકાવેલો ચાવીઓનો ગુચ્છો આપી દીધો. મોટો દીકરો હજુ તો ત્યાંથી ગયો જ હતો અને એટલામાં જ નાનો દીકરો ત્યાં આવી ગયો. બાપુજી, મારા બાળકોની ફી ભરવાની છે. 20,000 રૂપિયા જોઈએ છે. જરા મને આપો તો. મારો પગાર હજુ સુધી નથી આવ્યો. જ્યારે પગાર થઈ જશે ત્યારે તમને પાછા આપી દઈશ. પિતાજી બધું જ જાણતા હતા, બધું જ સમજતા હતા કે બંને દીકરાઓ શું કરી રહ્યા છે, પરંતુ તે એ વિચાર કરીને ચૂપ થઈ જતા હતા કે એમાં શું ફરક પડે છે, છેવટે મારા જ તો સંતાનો છે ને. એમ તો શંકરલાલ ક્યારેય પણ તિજોરીની ચાવી આપવાની ના નહોતા પાડતા, પરંતુ ક્યારેક તે કારણ પણ પૂછી લેતા. ત્યારે તેમના સંતાનો કહેતા, શું પિતાજી, તમને અમારા ઉપર વિશ્વાસ નથી કે શું? સાવિત્રીબેન હંમેશા તેમને ટોકતી કે પોતાના બાળકો ઉપર બધું જ ના લૂંટાવી દેશો, પરંતુ શંકરલાલ તેમની કોઈ વાત માનતા નહોતા. અરે સાવિત્રી, તું તો જાણે જ છે કે મારા દીકરાઓ જ મારો જીવ છે, પરંતુ આપણા ઘડપણ માટે તો થોડું ઘણું. અરે ભાગ્યવાન, ઘડપણની ચિંતા તું ના કરીશ. આપણા બંને દીકરાઓ ખૂબ જ હોનહાર છે. તે બંને આપણને ખૂબ જ પ્રેમ કરે છે. જે સંસ્કાર આપણે આપણા બાળકોને આપ્યા છે તેના કારણે આપણને જીવનમાં કોઈ પણ તકલીફ નહીં આવે. સાવિત્રીબેન ચૂપ થઈ જાય છે, પરંતુ મનમાં ને મનમાં કોઈને કોઈ વિચાર ચાલતો રહે છે અને તે વિચારે છે કે તમે પણ કેટલા ભોળા છો. આજના જમાનામાં પોતાના માટે થોડું તો જરૂરથી બચાવીને રાખવું જોઈએ. દીકરાઓ તો આપણા છે, પરંતુ તેમની પત્નીઓ તો પારકા ઘરેથી આવેલી હોય છે ને. અને એમ પણ તમારાથી વધારે હું આપણી વહુઓને સારી રીતે જાણું છું. આ બધો વિચાર કરતાં કરતાં સાવિત્રીબેન પોતાના પતિને નિહાળી રહ્યા હતા. એટલામાં જ શંકરલાલે ચપટી વગાડીને તેઓ જે વિચારોમાં ખોવાઈ ગયા હતા તેમાંથી જગાડી દીધા. સાવિત્રીબેન પોતાની વિચારોની દુનિયામાંથી બહાર આવી ગયા. શંકરલાલ બોલ્યા, અરે ભાગ્યવાન, ક્યાં ખોવાઈ ગયા હતા? મારી ચાનો સમય થઈ ગયો છે. આજે ચા મળશે કે જાતે જ બનાવી લઉં? શંકરલાલે મજાકમાં કહ્યું, અરે તમે કેમ ચા બનાવશો? હું રાજુને બૂમ પાડું છું, તે જ ચા બનાવી દેશે. સાવિત્રીબેને રસોડામાં અને ઘરના બીજા કામ કરવા માટે 16-17 વર્ષનો એક નોકર જેનું નામ રાજુ હતું તેને રાખ્યો હતો, જેથી તેમની વહુઓ પર કામનો વધારે બોજ ન પડે. અને એમ પણ આ ઉંમરમાં સાવિત્રીબેન પોતે પણ વધારે કામ નહોતા કરી શકતા. ત્યારબાદ સાવિત્રીબેન બોલ્યા, અરે તમને એમ પણ ચા બનાવતા ક્યાં આવડે છે જે તમે જાતે બનાવશો? શ્રીમતીજી, મને ચેલેન્જ ના કરશો. હું ખૂબ જ સારી ચા બનાવવાનું જાણું છું. ચાલો, આજે હું તમને ચા બનાવીને પીવડાવું છું. આવું કહીને શંકરલાલ રસોડામાં જઈને ચા બનાવવા લાગ્યા. ત્યારે એટલામાં જ રાજુ આવી ગયો. અરે બાપુજી, હું અહીં શું કામ છું? હું ચા બનાવી દઉં છું. અરે ના, આજની ચા તો હું જ બનાવીશ અને તને પણ પીવડાવીશ. આવું કહીને શંકરલાલ ચૂલો સળગાવવા લાગ્યા અને સાથે સાથે તે પોતાની પત્ની માટે ગીત પણ ગાવા લાગ્યા. રસોડાની બહાર તેમની બંને વહુઓ મુશ્કેલથી પોતાની હસી રોકીને ઊભી હતી. સાંજના સમયે સાવિત્રીબેન અને શંકરલાલ દરરોજની જેમ સેર સપાટો કરવા માટે બહાર નીકળ્યા. સાવિત્રીબેન પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી મહેસૂસ કરી રહ્યા હતા કે તેમને શંકરલાલ જેવા સમજદાર પતિ મળ્યા. પરંતુ કહેવાય છે ને કે ક્યારેક આપણા ભાગ્યને આપણી જ નજર લાગી જાય છે. હજુ થોડે જ દૂર ચાલતા ચાલતા નીકળ્યા હતા ત્યારે સામે જોયું તો એક બેકાબૂ કાર
ખૂબ જ તેજ ગતિથી તેમની તરફ આવી રહી હતી. તેઓ કંઈ સમજી શકે તે પહેલાં જ તે કારે તેમને ખૂબ જ જોરથી ટક્કર મારીને ઘાયલ કરી દીધા. જ્યારે તેમને હોશ આવ્યો ત્યારે સાવિત્રીબેને જોયું કે તે પોતે હોસ્પિટલના બેડ ઉપર સૂતા હતા અને એક નર્સ તેમને બોટલ ચડાવી રહી હતી. તેમણે ઉઠીને તરત જ શંકરલાલ વિશે પૂછ્યું ત્યારે નર્સે જણાવ્યું કે શંકરલાલ આઈસીયુમાં છે. હકીકતમાં તેમને ખૂબ જ વધારે વાગ્યું હતું, જેના કારણે તેમની હાલત ગંભીર હતી. આવું સાંભળીને તેમણે બોટલની સોય કાઢીને એક તરફ ફેંકી દીધી. ઘણું વાગ્યું હોવા છતાં પણ સાવિત્રીબેન ઊભા થઈને ચાલવા લાગ્યા. આજે આટલું દર્દ હોવા છતાં પણ એમને એટલી બધી હિંમત આવી ગઈ હતી કે તેમને કોઈ રોકી શકે તેમ નહોતું. તેમની પાછળ પાછળ નર્સ અને હોસ્પિટલનો બીજો સ્ટાફ બૂમો પાડી રહ્યો હતો, પરંતુ આજે સાવિત્રીબેનની હાલત એવી હતી કે તેમને કાંઈ પણ સંભળાઈ નહોતું રહ્યું. ફક્ત અને ફક્ત શંકરલાલની પ્રેમભરી વાતો જ તેમના કાનમાં ગૂંજી રહી હતી. શંકરલાલની આવી ગંભીર અવસ્થા જોઈને સાવિત્રીબેન તેમને જોતા જ રહી ગયા. થોડીવાર પહેલાં જે શંકરલાલ તેમની સાથે હસતા વાતો કરતા રોડ પર ચાલવા માટે નીકળ્યા હતા, તે અત્યારે હોસ્પિટલના બેડ ઉપર ખૂબ જ ગંભીર હાલતમાં બેભાન અવસ્થામાં હતા. સાવિત્રીબેન પોતાની જાતને સંભાળી ન શક્યા. ઉઠો ને, જુઓ તમારા સહારે તો હું જિંદગી જીવી રહી છું. તમે જ તો મારા હૃદયની ભાવનાઓને સમજી શકો છો. જો તમે જ આ રીતે મારાથી નારાજ થઈ જશો તો મારું શું થશે? આવું કહેતા સાવિત્રીબેન જોર જોરથી રડવા લાગ્યા. તેમને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવ્યા. આખરે તેમને પણ ખૂબ જ કમજોરી આવી ગઈ હતી. સાવિત્રીબેનને હોસ્પિટલના બેડ પર સૂડાવી દેવામાં આવ્યા અને તેમને આરામ કરવા માટે કહેવામાં આવ્યું. સાવિત્રીબેનને શંકરલાલની ખૂબ જ ચિંતા થઈ રહી હતી. આંખો બંધ કરીને સાવિત્રીબેન પોતાના પતિ સાથે વિતાવેલી એ યાદગાર અને મધુર પળોને યાદ કરી રહ્યા હતા કે એટલામાં જ અવાજ સંભળાયો, મોટી બા. આંખો ખોલીને જોયું તો સામે તેમનો નોકર રાજુ ઊભો હતો. સાવિત્રીબેનની આવી હાલત જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો કે થોડું જમી લો મોટી બા. સાવિત્રીબેન આમ તેમ જોવા લાગ્યા, પરંતુ આસપાસ કોઈ નહોતું. રાજુ બોલ્યો, બધા જ ઘરે જતા રહ્યા છે તો મને લાગ્યું કે તમે હોસ્પિટલમાં એકલા હશો, એટલે તમારો હાલચાલ પૂછવા માટે હું આવી ગયો. આવતા આવતા થોડું ભોજન પણ લેતો આવ્યો છું. ઉઠો મોટી બા, ભોજન જમી લો. બાપુજી પણ જલ્દી જ સારા થઈ જશે, તમે ચિંતા ના કરશો. રાજુનો આવો સ્નેહ જોઈને સાવિત્રીબેનને થોડી હિંમત આવી. તેમને લાગ્યું કે આ દુઃખની ઘડીમાં તેમની સાથે કોઈ તો ઊભું છે. એટલામાં જ નર્સ અંદર આવી અને બોલી કે સાવિત્રીબેન, તમારા પતિને હોશ આવી ગયો છે. રાજુ તેમને શંકરલાલ પાસે લઈ ગયો. શંકરલાલ હોશમાં તો આવી ગયા હતા, પરંતુ તેઓ પોતાના હાથ પગ નહોતા હલાવી શકતા. આ જોઈને સાવિત્રીબેનને ખૂબ જ દુઃખ થયું અને તેમને ચિંતા થવા લાગી. પરંતુ તેઓ પોતાના પતિની સામે કમજોર નહોતા પડવા માંગતા, એટલે તરત જ પોતાના દુઃખને પોતાની આંખોમાં સમાવીને તેમણે શંકરલાલની સામે જોઈને થોડું હાસ્ય આપ્યું અને બોલ્યા, ભગવાનનો ખૂબ જ આભાર કે તમે ઠીક છો. હવે આપણે જલ્દી જ આપણા ઘરે જતા રહીશું. તે બંનેની તબિયત થોડી સારી થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. તે બંને ઘરે તો આવી ગયા, પરંતુ શંકરલાલ હવે વ્હીલચેર પર આવી ગયા હતા. તેઓ હવે ચાલવા ફરવામાં અસમર્થ હતા. ઘરે આવ્યા બાદ જાણે શંકરલાલ અને સાવિત્રીબેનનું તો જીવન જ બદલાઈ ગયું. જેઓ ક્યારેક ઘરના મુખ્ય મોભી હતા, જેમને લઈને ઘરમાં રોનક હતી, તે બંનેને ઘરના લોકો હવે ઉપેક્ષાની નજરોથી જોવા લાગ્યા હતા. સંતાનોને જ હવે પોતાના માતા પિતા બોજ લાગવા લાગ્યા હતા. શંકરલાલની દવા અને સંભાળ હવે સાવિત્રીબેન જ રાખતા હતા. એક દિવસ રાજુ કોઈ કામથી બજારમાં ગયો હતો, ત્યારે સાવિત્રીબેને પોતાની નાની વહુને કહ્યું, બેટા, તારા બાપુજી માટે ખૂબ જ ઓછા મરચાં મીઠાવાળો થોડો દલિયો બનાવી દે. ત્યારે તરત જ તેમની વહુએ મોં ચડાવીને જવાબ આપ્યો કે માજી, અમારે પણ બીજા ઘણા બધા કામ છે અને આટલા બધા દિવસોથી ઘરની જે હાલત ચાલી રહી છે તેના કારણે અમે કિટ્ટી પાર્ટીમાં પણ નથી જઈ શક્યા. તમે આ કામ જાતે જ કરી લો, એ જ સારું છે. આવું કહીને તેમની વહુ તૈયાર થઈને કિટ્ટી પાર્ટીમાં ચાલી ગઈ. ક્યારેક સાવિત્રીબેન તેમના દીકરાઓને દવા અને ફળ લાવવા માટે કહેતા, ત્યારે તે લોકો કોઈને કોઈ બહાનું બનાવીને ના પાડી દેતા. તેમના દીકરાઓને સાથ આપવા માટે તેમની વહુઓ પણ આવી જતી. માજી, હવે તમે કેટલો પણ ખર્ચ કરી લો, પરંતુ બાપુજી હવે ક્યારેય ઠીક નહીં થાય, તો થોડું સમજી વિચારીને ખર્ચા વિશે વાત કરજો. આવી વાતો સાંભળીને સાવિત્રીબેનનું હૃદય ખૂબ જ દુઃખી થઈ જતું અને મનમાં ને મનમાં તેઓ જાણતા હતા
કે તેમના દીકરાઓને આ બધું શીખવાડનાર તેમની વહુઓ જ છે. તેઓ વિચારવા લાગ્યા કે આ જ દીકરાઓ નાના મોટા ખર્ચાઓ માટે બાપુજી બાપુજી કહીને આવી જતા હતા. હવે બાપુજી લાચાર થઈ ગયા છે તો તેમને દૂધમાંથી માખીની જેમ બહાર કાઢીને ફેંકી દીધા છે. પોતાના દીકરાઓ અને વહુની આવી વાતો સાંભળીને સાવિત્રીબેન જ્યારે પોતાની રૂમમાં આવ્યા ત્યારે જોયું તો શંકરલાલની આંખો આંસુઓથી ભરેલી હતી. શંકરલાલ સાવિત્રીબેનને જોઈને બોલ્યા કે મેં મારા બંને દીકરાઓને મારા બંને હાથ સમજ્યા હતા, પરંતુ આ મુશ્કેલીના સમયમાં આપણા બંને દીકરાઓ આપણી સંભાળ નથી રાખી શકતા. પરંતુ સાવિત્રી, તું મારી ચિંતા ના કરીશ, હું એકદમ ઠીક છું. અરે, તિજોરીની ચાવી ક્યાં ગઈ? હમણાં તો અહીં જ મૂકી હતી. આમ તેમ જોઈને સાવિત્રીબેન બોલ્યા. રાજુ, જે પાસે ઊભો રહીને બધી જ વાતો સાંભળી રહ્યો હતો, તેણે સાવિત્રીબેનને કહ્યું, અરે, સવારે જ નાની ભાભી અને મોટી ભાભી આ રૂમમાં આવ્યા હતા, કદાચ તેમણે લઈ લીધી હશે. આ વાત સાંભળીને સવિત્રાબેન ચોંકી ગયા અને તરત જ તેઓ તેમની વહુઓ પાસે ગયા. વહુ, આ તિજોરીની ચાવી શું તારી પાસે છે? સાવિત્રીબેન થોડું અચકાઈને બોલ્યા. જાણે તેમની વહુ તો ચિલ્લાવા માટે તૈયાર જ હતી. માજી, તમે તો પૈસા લૂંટાવવામાં એવી રીતે લાગી ગયા છો કે જાણે પૈસા ઝાડ ઉપર ઉગી રહ્યા હોય. હવે તો તમારા પતિની કમાણી પણ નથી રહી, એટલા માટે પૈસા કેવી રીતે બચાવવાના છે એ અમે સારી રીતે જાણીએ છીએ. હવે આ ચાવી તમને નહીં મળે. તેમની વહુઓનો આવો દુર્વ્યવહાર જોઈને અને તેમની વાતો સાંભળીને સાવિત્રીબેન હેરાનીથી તેમને જોતા જ રહી ગયા. બીજા દિવસે સાવિત્રીબેન જ્યારે સવારમાં ઉઠ્યા અને તેમણે જોયું તો શંકરલાલને ખૂબ જ તાવ હતો. તેમણે જઈને તેમના દીકરાઓને કહ્યું કે તમારા બાપુજીને હોસ્પિટલે લઈ જવા પડશે. તેમને તાવ છે અને તેમનું રૂટીન ચેકઅપ પણ કરાવવાનું છે, તો તમે ગાડી લઈ લો. એવામાં જ નાનો દીકરો બોલ્યો કે ગાડીમાં પેટ્રોલ નથી. તમને તો ખબર જ છે કે ઘરમાં પૈસાની કેટલી તંગી ચાલી રહી છે અને ઉપરથી બાપુજી બધા જ કામ ધંધા છોડીને ઘરે બેસી રહ્યા છે. એટલામાં જ મોટો દીકરો આવ્યો અને બોલ્યો કે માં, તમે સમજતા કેમ નથી? અમે નોકરી કરવાવાળા લોકો છીએ. આટલો સમય અમારી જોડે નથી હોતો કે આવા ફાલતુ કામ કર્યા કરીએ. રાજુને કહીને રિક્ષા બોલાવી લો અને બાપુજીને લઈને તમે હોસ્પિટલ જતા રહો. સાવિત્રીબેન પોતાના અપમાનનો ઘૂંટડો પીને ચૂપચાપ ઊભા હતા. તેમને તે સમયે કંઈ પણ બોલવું યોગ્ય લાગ્યું નહીં. એટલામાં જ રાજુએ બૂમ પાડી કે આવો મોટી બા, હું રિક્ષા લઈને આવી ગયો છું. ત્યારે જતાં જતાં સાવિત્રીબેને રાજુને કહ્યું કે દીકરા, મારી પાસે તો દવા અને ફળ લાવવા માટે પૈસા પણ નથી. ત્યારે રાજુ બાપુજીની વ્હીલચેરને સરકાવતા બોલ્યો કે મારા પગારમાંથી થોડા ઘણા પૈસા બચ્યા હતા તે મેં લઈ લીધા છે, તેમાંથી આપણો ખર્ચો નીકળી જશે. કહેવા માટે તો રાજુ નોકર હતો, પરંતુ તે સાવિત્રીબેન અને શંકરલાલની સેવા તેમના પોતાના સંતાનોથી પણ વધારે કરી રહ્યો હતો. રિક્ષામાં જતાં સાવિત્રીબેન રાજુને કહેવા લાગ્યા, મુશ્કેલીમાં જ્યારે પોતાના જ લોકોએ સાથ છોડી દીધો ત્યારે તેં પોતાનાઓથી પણ વધારે અમારી સંભાળ રાખી છે. ત્યારે રાજુએ કહ્યું કે મોટી બા, બાળપણથી જ મારા મા બાપ નહોતા. મારા દાદીએ મારું પાલન પોષણ કરીને મોટો કર્યો. હવે તે પણ ગુજરી ગયા. હું તો તમારા બંનેમાં જ મારા માતા પિતાને જોઉં છું. આ વાત કહેતા રાજુની આંખો ભરાઈ આવી. હોસ્પિટલમાં જઈને ચેકઅપ કરાવ્યું ત્યારે ડૉક્ટરે શંકરલાલ માટે ખાસ ડાયટ અને એક્સરસાઇઝ જણાવી. રાજુએ બધું જ સારી રીતે સમજી લીધું. રસ્તામાં પાછા આવતા રાજુએ રિક્ષા ઊભી રખાવી અને જરૂરી દવાઓ અને ફળ લઈને આવી ગયો. રાજુએ તેમના ખાવા પીવાનું ખૂબ જ ધ્યાન રાખ્યું. થોડા દિવસોમાં બાપુજી પણ હવે ઠીક થવા લાગ્યા. જ્યારે તેમની તબિયત થોડી સારી થઈ ત્યારે એક દિવસે બાપુજીએ તેમના બંને દીકરાઓને ઘરના હોલમાં બોલાવ્યા. શું બાપુજી, તમારે તો કોઈ કામ ધંધો છે નહીં અને આખો દિવસ તમે અમને પરેશાન જ કર્યા કરો છો. બંને દીકરાઓ ચિલ્લાવીને આવું કહેવા લાગ્યા અને પોતાના રૂમમાંથી બહાર આવી ગયા. સામે જોયું તો તેઓ ચોંકી ગયા. સામે સોફા પર બાપુજીની સાથે બે અજાણ્યા વ્યક્તિઓ બેઠા હતા અને શંકરલાલના ચહેરા ઉપર ગજબનો આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો. તમને કદાચ ખબર નહીં હોય, પણ આજે મારી શ્રીમતીજીનો જન્મદિવસ છે. આ અવસર પર આ બધી વ્યવસ્થા મેં કરાવી છે. આવું કહીને શંકરલાલે સાવિત્રીબેન સાથે કેક કાપી સાવિત્રીબેનને એક ગિફ્ટનું બોક્સ આપતા શંકરલાલ બોલ્યા, આલો શ્રીમતીજી, તમારા માટે હું મારા પસંદની ખૂબ જ મોંઘી સિલ્કની સાડી લાવ્યો છું. આ જોઈને બંને વહુઓના મોં ખુલ્લા જ રહી ગયા. શું થયું? હેરાન થઈ ગયા? લાચાર અને ઘરે બેસી રહેલા વૃદ્ધ પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવી ગયા? ચાલો આજે તમને લોકોને પણ હું સરપ્રાઈઝ આપી દઉં છું.
શંકરલાલે પોતાની સાથે બેઠેલા બંને વ્યક્તિઓનો પરિચય આપ્યો. આ બંને મારા વકીલ મિત્રો છે, રમેશભાઈ, જેમને મેં વસિયતના ભાગ પાડવા માટે બોલાવ્યા છે, અને આ છે વિજયભાઈ, જેમને મેં આ મકાન 1,20,00,000 રૂપિયામાં વેચી દીધું છે. આટલું જ કહેવાની વાર હતી કે જાણે તેમના દીકરાઓ અને વહુઓ પર આસમાન તૂટી પડ્યું. પરંતુ બાપુજી, તમે અમારી મંજૂરી લીધા વગર આવું કેવી રીતે? મારી વાત હજુ પૂરી નથી થઈ. શંકરલાલ આજે બોલી જ રહ્યા હતા અને વચ્ચે કોઈની પણ તેમને રોકવાની હિંમત નહોતી થઈ રહી. શંકરલાલે વકીલ સાહેબને વસિયત વાંચીને સંભળાવવા કહ્યું અને તેમાં લખ્યું હતું, હું મારી દુકાનમાંથી મારા દીકરા અને તેમની વહુઓને બેદખલ કરું છું. તેના પર આજથી રાજુનો હક હશે. તે જ હવે મારો કારોબાર સંભાળશે. આ મકાન વેચવાથી જે પૈસા આવશે તેમાંથી અડધો ભાગ હું મારા પૌત્ર અને પૌત્રીઓના નામે જમા કરાવી દઈશ, જે તેમના પુખ્ત વયના થયા બાદ તેમને મળી જશે. અને બાકી વધેલી અડધી રકમમાંથી હું એક નાનું મકાન ખરીદી લઈશ, જેમાં હું, મારી પત્ની અને રાજુ ત્રણેય સાથે રહીશું. મારા પૌત્ર અને પૌત્રીઓ માટે મારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહેશે. ત્યારબાદ શંકરલાલ બોલ્યા કે તમારી પાસે ફક્ત 10 દિવસનો સમય છે. તમારા રહેવાની વ્યવસ્થા બીજી જગ્યાએ કરી લો, કેમ કે 10 દિવસ પછી આ ઘર પર વિજયભાઈનો હક હશે. હું અત્યાર સુધી તો એવા જ ભ્રમમાં હતો કે મારા બંને દીકરાઓ ખૂબ જ હોનહાર છે, પરંતુ શું સાચે જ મારા બંને દીકરાઓ મારા જ છે? અહીં બધા જ પોતાના સ્વાર્થમાં જીવી રહ્યા છે. હું તો ખોટો જ ભ્રમમાં પડીને ખુશ થઈ રહ્યો હતો કે અહીં બધા મારા પોતાના છે. ભગવાનનો ખૂબ જ આભાર માનું છું કે તેમણે અમને આવું દુઃખ દેખાડ્યું, જેના કારણે મને દુનિયાની અસલિયત સાફ સાફ દેખાઈ ગઈ. મુશ્કેલીના સમયમાં પણ તમને ફક્ત અને ફક્ત પૈસા જ દેખાઈ રહ્યા હતા. અરે, હું તો ક્યારનોય આ દુનિયામાંથી ચાલ્યો ગયો હોત. મારા આ લાચાર, બેકાર અને અપંગ શરીરની સાથે હું ક્યાં સુધી જીવતો રહી શકત? આ તો ફક્ત મારી પત્ની અને રાજુની સેવાનું જ ફળ છે, જેના કારણે હું એકદમ તંદુરસ્ત છું. હકીકતમાં તો એક પુત્રની ફરજ તો આ રાજુએ નિભાવી છે. ત્યારે મોટા દીકરાએ કહ્યું કે પિતાજી, તે તો નોકર છે અને તેને નોકરની જગા પર જ રાખો. અમે તો તમારા દીકરાઓ છીએ. ત્યારે પોતાના દીકરાની વાત સાંભળીને શંકરલાલ બોલ્યા કે નક્કી કરેલા પગાર સિવાય મેં એને આપ્યું છે જ શું? પરંતુ તેણે તો મને જીવતદાન આપ્યું છે. મારી અને મારા પત્નીની વૃદ્ધાવસ્થામાં તે સહારો બન્યો છે. હવે તો બંને દીકરા અને તેમની વહુઓ માજીના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે માજી. તમે જ કંઈક બાપુજીને સમજાવો. અમે તો તમારા જ સંતાનો છીએ. અને એમ પણ સગા સંબંધીઓ શું કહેશે એ પણ તો જરા તમે વિચારો. વહુઓને માજી પાસે ઘણી બધી આશા હતી, પરંતુ સાવિત્રીબેન તેમની આશાઓ ઉપર પાણી ફેરવતા બોલ્યા કે આ વાત તમને ત્યારે યાદ કેમ ન આવી, જ્યારે તમારી સામે હું લાચાર થઈને તમારા બાપુજીની જિંદગી માટે ભીખ માગી રહી હતી. અને એમ પણ સગા સંબંધીઓને જે કહેવું હશે તે કહેશે. મને તેમની કોઈ ચિંતા નથી. તમે તમારો સામાન બાંધવાની તૈયારી કરો. મા અને પિતાજીની હિંમત જોઈને આજે બંને દીકરાઓ અને તેમની વહુઓ ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા. કદાચ તેમને પોતાના કાનો ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેઓ ખૂબ જ આજીજી કરી રહ્યા હતા, પરંતુ અંતમાં એ જ થયું જે શંકરલાલે પોતાની વસિયતમાં લખ્યું હતું. તેમના સંતાનો અને વહુઓને તેમણે કરેલા કર્મોની સજા અને સબક બંને મળી ચૂક્યા હતા. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.